વડોદરા રેલવે સ્ટેશને આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવાર ઝડપાયો। એક મહિલા, બે નાના બાળકો સહિત 5 જણા ઝડપાયા। અમદાવાદથી ટ્રેનમાં બેસી કલકત્તા જવા નીકળ્યા હતા। ગેરકાયદે બાંગ્લાદેશી શોધી કાઢવા માટે ડીજીપીના આદેશ બાદ પોલીસ સતર્ક। રાત્રિના સમયે ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે પોલીસે બાંગ્લાદેશી પરિવારને ઝડપ્યું। કલકત્તાથી પરિવારના સભ્યો બાંગ્લાદેશ જવાના હતા। હવે અમારે નાયબ પોલીસ મહાનિદેશક સાહેબ સરોજ કુમારી સાહેબ તેમજ ડીવાયએસપી બારિયા સાહેબના સૂચના મુજબ ડીજીપી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે ડી સ્ટાફની તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું। તેમાં રાત્રિ દરમિયાન આશરે 2:15 વાગે 2:15 હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી જેની અંદર તમામ જનરલ કોચથી માંડી તમામ કોચ ચેક કરવામાં આવેલા જેમાં S3 કોચની અંદરથી આપણે 5 જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાઈ આવેલ જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા। ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલ કે અમે પોતે બાંગ્લાદેશી છે તેથી અમે એમને ડિટેન કરીને એમને હાલ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। એ લોકો હાવડા જતા હતા। 5 જણ છે ટોટલ। ના એવું નથી મળ્યું। આમાં ચેકિંગ દરમિયાન 5 વ્યક્તિઓ મળેલા છે એમાં 2 એડલ્ટ છે, 2 પુરુષો છે, 1 મહિલા છે અને 2 બાળકો છે। હાજી હવે આગળ તો ઉપરથી ડીજીપી તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે। અમારે હાલ અત્યારે ડિટેન કરીને અમારે રાખવાની છે પ્રોસિજર ચાલુ છે અમારે હાલ।